ગર્વથી ગુજરાતી। ઝરણા એના નામની જેમ સુંદર હતી। ગરીબ ઘરમાં ઉછરેલી ઝરણા એના મમ્મી શારદા સાથે એક નાનકડા ગામમાં માટીના ઘરમાં રહેતી હતી। ગરીબીના કારણે એનું ભણતર તો જરાય નહોતું થયું। બાળપણથી ખેતરોમાં કામ કરી મોટી થઈ હતી। જ્યારે એ 20 વર્ષની થઈ ત્યારે એની સુંદરતા નિખરી ઉઠી હતી। ઝરણા ખૂબ જ દેખાવડી હતી। એની મોટી મોટી સુંદર આંખો, ભરાવદાર કાયા, ગુલાબની પાંખડી જેવા હોઠ સાથે એના સંસ્કાર તથા સરળ અને મિલનસાર સ્વભાવ એને પરિપૂર્ણ બનાવતા હતા। જે કોઈ પણ એને જોવે તો એની નજર એકધારી એના પર ટકી જતી, એટલી સુંદર હતી ઝરણા। હવે એ 20 વર્ષની થઈ ચૂકી હતી તો એના મમ્મી શારદાને એના વિવાહની ચિંતા સતાવતી હતી। એણે ઘણા ખરા લોકોને એના માટે કોઈ સારો છોકરો હોય તો બતાવવા કહી દીધું હતું, પરંતુ ઝરણા એની મમ્મીને છોડી ક્યાંય નહોતી જવા માંગતી। જ્યારે પણ શારદા એના વિવાહની વાત કરતી તો એ કહેતી કે મમ્મી, હું તને મૂકીને ક્યાંય નથી જવાની। હું જતી રહીશ તો તું એકલી પડી જઈશ, તારું ધ્યાન કોણ રાખશે? ત્યારે શારદા કહેતી, બેટા, દીકરી તો પારકી થાપણ કહેવાય। ગમે ત્યારે એને પરણીને પારકા ઘરે જવું જ પડે છે। યુવાનીમાં હું પણ તારા જેમ વિવાહ કરવાની ના પાડતી અને મમ્મી પપ્પાને છોડી ક્યાંય ન જવાનું કહેતી, છતાં મારે પરણીને સાસરે આવવું જ પડ્યું। દરેક દીકરીના ભાગ્યમાં એ જ લખાયું છે કે એને પરણીને મા બાપનું ઘર છોડી એના સાસરે તો જવું જ પડે છે। દર વખતે મમ્મીના ઘણું સમજાવતા ઝરણા રિસાઈને ખેતરમાં ચાલી જતી અને કહેતી, ના માં, હું વિવાહ નથી કરવાની। ત્યારે એના મમ્મી ખેતરમાં જઈને એને મનાવી ઘરે લઈ આવતા અને પોતાના હાથે ભોજન ખવડાવી મનાવી લેતા। આમ એક દિવસે શારદા વહેલી સવારે ઉઠીને બોલી, ઝરણા બેટા, આજે ખેતરમાં નથી જવાનું, આજે તને છોકરાવાળા જોવા આવવાના છે। ઝરણા ગુસ્સે થઈ બોલી, માં, તને મેં કેટલી વાર ના પાડી છે કે મારે વિવાહ નથી કરવા, પણ તું મારી વાત સાંભળતી જ નથી। શારદા એના માથે હાથ ફેરવી બોલી, મારી વહાલી દીકરી, તારા પપ્પાના ગયા પછી તારા વિવાહની જવાબદારી મારા એકલીના માથે છે, તો મારે એ પૂરી તો કરવી પડે ને। અને બેટા, કોઈ મા બાપ પોતાની દીકરીને આખું જીવન ઘરે તો ન બેસાડી શકે, લોકો વાતો કરે। એમણે પેટીમાંથી એક સુંદર બાંધણી વાળી ચોલી કાઢી અને ઝરણાના હાથમાં આપી કહ્યું, લે આ નવી ચોલી મેં તારા માટે તૈયાર કરાવી હતી। મારી દીકરી તો ઘણી સુંદર છે, પણ આ ચોલીમાં તારી સુંદરતા બમણી થઈ જશે। નવી ચોલી જોઈને ઝરણા ખુશ થઈ ગઈ અને શરમાઈ જતા બોલી, તને મીઠું મીઠું બોલીને મને મનાવી લેતા સારું આવડે છે। આમ હસીને એ તૈયાર થવા ગઈ અને શારદા ઘર સરખું કરવામાં વ્યસ્ત થઈ ગઈ। શારદા ઘર સરખું કરતી હતી ત્યાં છોકરાવાળા આવી પહોંચ્યા। શારદા બધું પડતું મૂકી એમને આવકાર આપવા બારણે પહોંચી। ઘરમાં મહેમાનનો અવાજ સાંભળી અંદરના રૂમમાં તૈયાર થતી ઝરણા સમજી ગઈ કે છોકરાવાળા આવી ચૂક્યા છે। છોકરાનું પરિવાર ખૂબ નાનું હતું અને ઝરણાને જોવા છોકરાના મા બાપ સાથે એના એક કાકા પણ આવ્યા હતા। થોડી વાતચીત કર્યા બાદ જાણવા મળ્યું કે છોકરાનું નામ વિજય છે અને શહેરમાં કોઈ કારખાનામાં નોકરી કરે છે। વર્ષે એકાદ વાર ઘરે આવે છે, કારણ કે કારખાનામાં વધારે રજા નથી આપતા। શારદાએ જોયું કે વિજય આવ્યો ત્યારથી નીચું જોઈને બેસી રહ્યો હતો અને એક શબ્દ ન બોલ્યો। થોડી વારમાં શારદાએ બૂમ પાડી, બેટા ઝરણા, ચા લઈને આ। ઝરણાએ મમ્મીના કહ્યા પહેલા ચા બનાવી તૈયાર રાખી હતી તો એ ચા ગાળીને આપવા ગઈ। ઝરણાની સુંદરતા જોઈને છોકરાના માતા પિતા તથા એના કાકા એકધારે જોતા રહી ગયા। વિજયના મમ્મી બોલ્યા, તમારી દીકરી તો ઘણી દેખાવડી છે, એકદમ અપ્સરા જેવી લાગે છે। ઝરણા તો ચા આપતા શરમાઈ જાય છે
અને દોડીને રસોડામાં ચાલી જાય છે. શારદા બોલી, મારી દીકરી ભણેલી તો નથી, પણ ઘરના કામમાં તમારે કશું જોવું નહીં પડે. એને સ્વાદિષ્ટ રસોઈની સાથે ભરતકામ પણ આવડે છે. વિજયના મમ્મી બોલ્યા, મારે તો મારા દીકરા તથા અમારા ઘરને સાચવી લે એવી વહુ જોઈએ છે. એના ભણતરથી અમારે કોઈ લેવા દેવા નથી. આમ વિજયના પરિવારને ઝરણા પસંદ આવી ગઈ અને થોડા દિવસોમાં સગાઈ તથા વિવાહ માટે મુહૂર્ત કાઢવામાં આવ્યું. આખરે વિવાહનો દિવસ આવ્યો અને વિજય સાથે ઝરણાના વિવાહ થયા. શારદા ભલે વિધવા હતી, પણ એની દીકરી માટે એણે એનાથી બનતું બધું જ કર્યું. વિદાય વખતે ઝરણા એની મમ્મીને ભેટી ખૂબ રડી, કારણ કે હવે એના વગર એના મમ્મી એકલા પડી જશે. ઝરણાને ગાડામાં બેસાડી વિદાય આપી અને ઘરે આવીને પણ શારદા ખૂબ રડી. હવે એની એકની એક લાડકી પારકા ઘરની થઈ ચૂકી હતી. એના વગર આખું ઘર સૂનું થઈ ગયું હતું. શારદાના મનમાં ઝરણાની બાળપણથી લઈને અત્યાર સુધીની બધી યાદો તાજી થઈ રહી હતી. આખા ઘરમાં એ કેટલી મસ્તી કરતી અને આખું ઘર એના લીધે જીવંત રહેતું હતું. આ બાજુ ઝરણા સાસરે પહોંચી અને થાકના લીધે એને ઊંઘ આવી રહી હતી. એના સાસુ બોલ્યા, બેટા, તને ઝોકા આવે છે, તું જમીને સૂઈ જા. ઝરણાને એના સાસુએ પ્રેમથી એમના હાથે ખવડાવ્યું. એને એના મમ્મીની યાદ આવી ગઈ અને રડવા લાગી. એના સાસુ બોલ્યા, બેટા, મારે તો દીકરી નથી, તો હવેથી તું જ મારી દીકરી છે અને આ ઘરની બધી જવાબદારી હું તને સોંપી રહી છું. ઝરણાને ખુશી થઈ કે એને સારા સાસુ મળ્યા જેમાં સમાન રાખતા. ઝરણા જમીને વિજયના રૂમમાં ગઈ. એ એટલી થાકી ગઈ હતી કે ક્યારે ઊંઘી ગઈ એને ખબર જ ન રહી. એની આંખ સીધી સવારે ખુલી અને જોયું તો વિજય રૂમમાં નહોતા. એને થયું કે એમને વહેલા ઉઠવાની ટેવ હશે. છતાં એના સાસુને પૂછવા ગઈ કે વિજય ક્યાં છે. ઝરણા એના સાસુ પાસે ગઈ અને એમના આશીર્વાદ લઈને પૂછ્યું, મમ્મી, વિજય ક્યાં છે? રૂમમાં તો નથી. ગઈ રાત્રે મને તો એટલી ઊંઘ આવતી હતી કે હું તો એ પણ નથી જાણતી કે વિજય ક્યારે આવ્યા ને ક્યારે ઉઠીને જતા પણ રહ્યા. એના સાસુ બોલ્યા, બેટા, એને કંપનીમાંથી ફોન આવ્યો હતો તો એને અચાનક જવું પડ્યું. ઝરણા થોડી નિરાશ થઈ ગઈ અને મનમાં વિચારવા લાગી કે મને મળ્યા વિના ચાલ્યા ગયા અને ભલે ગયા પણ મને એકવાર કહીને તો જતા. એના સાસુ સમજી ગયા કે ઝરણાને વિજયનું કીધા વગર જવું નથી ગમ્યું. એમણે કહ્યું કે એ તો મહિનાની અંદર પાછો આવી જશે. અત્યારે એ નાના રૂમમાં રહે છે. હવે તને ત્યાં લઈ જશે તો મોટો રૂમ લેવો પડશે. જ્યારે મોટા રૂમનો બંદોબસ્ત થઈ જશે તો તને સાથે લઈ જશે. સાસુની વાત સાંભળી ઝરણા મનને સંતોષ આપી ત્યાંથી ચાલી ગઈ. આમ સાસુ સાથે ઘરના કામમાં સમય વિતાવતા ઝરણા એના પતિની રાહ જોઈ રહી હતી કે ક્યારે વિજય આવે અને એમના સાથે રહી શકે, સમય પસાર કરી શકે. કારણ કે વિવાહ બાદ બીજા જ દિવસે એ ચાલ્યા ગયા તો વાત તો દૂર, ઝરણાને એમનો ચહેરો પણ જોવા નહોતો મળ્યો. આથી એ વિજયને મળવા ઘણી ઉત્સુક હતી. આમ 1.5 મહિનો થઈ ગયો પણ ન તો વિજયનો કોઈ સંદેશ આવ્યો કે ન એ ઘરે આવ્યો. ઝરણા એના સાસુને પૂછતી કે મમ્મી, 1.5 મહિનો થયો પણ ન વિજય આવ્યા કે ન એમની કોઈ ટપાલ આવી. એના સાસુ બોલ્યા, બેટા, તું ચિંતા ના કર, એના કારખાનામાં રજા નથી મળતી એટલે એ આવી નથી શકતો. જેવી રજા મળશે કે એ તરત આવી જશે. પરંતુ હવે તો સાસુના આશ્વાસનથી પણ ઝરણાને સંતોષ નહોતો થતો. એણે એના એક મામાને ટપાલ લખવાનું વિચાર્યું. એ પણ વિજયના શહેરમાં જ રહેતા હતા. ઝરણાએ ગામની એક બહેનપણી પાસે ટપાલમાં બધું વિગતવાર લખાવીને ગામની પોસ્ટ બોક્સમાં નાખી આવી. બસ હવે મામાના વળતા સંદેશાનો ઇંતજાર હતો.
2 અઠવાડિયા પછી એમને ટપાલ મળી કે એક દિવસ વહેલી સવારે એના મામા ઝરણાના સાસરી પહોંચ્યા અને ઝરણાને કહ્યું, તું ચાલ મારી સાથે, હું તને વિજય પાસે એના રૂમ પર મૂકી દઈશ. એને રજા નથી મળતી તો મને થયું કે હું જ તને લેવા આવી જાઉં. વિજય પાસે શહેરમાં જવાની વાત સાંભળી ઝરણા ખુશ થઈ ગઈ. એણે એના કપડાનું પોટલું પણ બનાવી લીધું. એમાં રૂમમાં રાખેલો વિજયનો એક ફોટો પણ સાથે મૂકી દીધો. જતા જતા એના સાસુને કહેવા લાગી, મામા મને લેવા આવ્યા છે, એ મને વિજયના રૂમ પર મૂકી જશે. સાસુ બોલ્યા, સારું બેટા, જાળવીને જજે, અને ત્યાં પહોંચી જાય એટલે વિજયને કહેજે કે ટપાલ લખે. ઝરણાએ કહ્યું, હા મમ્મી, મને વિજયને મળવા તો દો, પછી હું ટપાલ પણ લખાવી દઈશ. મનમાં વિજયને મળવાનો હરખ લઈ ઝરણા મામા સાથે રેલવે દ્વારા શહેર જવા નીકળી. કેટલાક કલાકની મુસાફરી બાદ એ શહેરના રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને ત્યાંથી વિજયની રૂમ સુધી ચાલીને જવાનું હતું. ઝરણા માથે પોટલું મૂકી ચાલતી હતી ત્યાં એના મામા બોલ્યા, ઝરણા, લાવ તું પોટલું મને આપી દે, હું પકડી લઉં છું. મામાએ પોટલું હાથમાં પકડી લીધું. થોડી વારમાં વિજયની રૂમ પર પહોંચી ગયા, પણ ત્યાં તાળું હતું. રૂમ પર તાળું જોઈને ઝરણા તો નિરાશ થઈ ગઈ. મામાએ પડોશમાં એક યુવતી હતી એને પૂછ્યું કે વિજય ક્યારે આવશે. એમણે કહ્યું કે એ તો રાત્રે લગભગ 9 વાગે આવશે. તમે કોણ છો? ઝરણા બોલી, હું એમની પત્ની છું અને આ મારા મામા છે. એ યુવતીનું નામ લક્ષ્મી હતું. એણે કહ્યું કે હું મકાન માલિક છું, આ ઉપરની બંને રૂમ અમારી છે. એણે ઝરણાને કહ્યું કે તું વિજયની પત્ની હોય તો હું તને રૂમની બીજી ચાવી આપી શકું છું. ઝરણા બોલી, હા હું એમની પત્ની છું. લક્ષ્મીએ કહ્યું, પણ હું કેવી રીતે માની લઉં કે તું એની પત્ની છે? કદાચ કોઈ ચોર પણ હોઈ શકે. હું અજાણ્યા વ્યક્તિને ચાવી તો ન આપી શકું. તું સાબિત કરી બતાવ કે તું એની પત્ની છે. ઝરણા વિચારવા લાગી કે કેવી રીતે સાબિત કરું. પછી એને યાદ આવ્યું કે એના પોટલામાં વિજયનો ફોટો છે. એણે ફટાફટ પોટલું ખોલી ફોટો બતાવ્યો તો લક્ષ્મી થોડું વિચારીને ચાવી આપવા રાજી થઈ ગઈ. એ પોતે એના સાથે ગઈ અને વિજયનો રૂમ ખોલી આપ્યો. જેવો રૂમ ખોલ્યો તો બધું વિખેરાયેલું પડ્યું હતું. થોડા કપડાં ખાટલામાં પડ્યા હતા તો થોડા રૂમ વચ્ચે બાંધેલી દોરી પર નાખેલા હતા. એના મામા બોલ્યા, ઝરણા, હું હવે જાઉં છું, મારે રૂમ પર જઈને જમવાનું બનાવવાનું છે. ઝરણા બોલી, કેવી વાત કરો છો મામા તમે અહીં બેસો, હું ફટાફટ કઢી ખીચડી બનાવી દઉં છું, તમે જમીને જાઓ. ઝરણાએ રૂમમાં થોડી સાફ સફાઈ કરી રસોઈ બનાવવાનું શરૂ કર્યું. નીચે લક્ષ્મી પાસેથી છાશ લાવી કઢી બનાવી દીધી અને ત્યારબાદ ખીચડી પણ મૂકી દીધી. કઢી ખીચડી બની કે તરત એના મામાને જમવા બેસાડી દીધા. જમીને મામા એમના રૂમ જવા નીકળ્યા. બધું કામ પતાવી ઝરણા લક્ષ્મી પાસે બેસવા ગઈ. વાતચીત થતાં લક્ષ્મી સમજી ગઈ કે ઝરણા ગામડાની છોકરી છે અને ભોળી છે. નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા લાગે છે. લક્ષ્મી પાસેથી જાણવા મળ્યું હતું કે વિજય 9 વાગ્યાની આસપાસ કારખાનાથી રૂમ પર આવે છે તો 9 વાગ્યા પહેલા ઝરણા ઉપર એના રૂમમાં ચાલી ગઈ અને તૈયાર થઈ ગઈ. 9 વાગ્યા કે વિજય આવ્યો અને રૂમ ખુલી જોતા એ વિચારમાં પડી ગયો કે એની રૂમ ખુલી કેમ છે. આડું કરેલું બારણું ખોલ્યું તો જોયું કે ઝરણા સામે હતી. એની સુંદરતા જોઈને તો સૌપ્રથમ એ ખોવાઈ ગયો, કારણ કે એણે ઝરણાને શરૂઆતથી જ નહોતી જોઈ. એ આજે એને પહેલી વાર ધ્યાનથી જોઈ શક્યો હતો. છતાં એના ઘમંડના કારણે ગુસ્સે થઈને બોલ્યો, તું અહીં શું કામ આવી છે? તારા જેવી ગામડાની અભણ મારા સાથે અહીં ન પોસાય. હું જોવા આવ્યો ત્યારથી મારા મા બાપને કહી ચૂક્યો હતો કે
કે મારે એક અભણ છોકરી સાથે લગ્ન નથી કરવા, પણ એના માન્યા. એમની જીદના કારણે મારે તારા સાથે લગ્ન કરવા પડ્યા. ઝરણાના આંખોમાંથી તો આંસુની ધારા વહેવા લાગી હતી. સાસરીથી એ જેટલા હરખભેર વિજયને મળવા શહેરમાં આવી હતી, ઘડીક વારમાં એ બધું ક્યાંય ખોવાઈ ગયું હતું. વિજયના શબ્દો સાંભળી થોડી વાર ખૂબ રડી, પરંતુ પોતાનો પત્ની ધર્મ નિભાવતા એણે વિજય માટે ભોજન પીરસી આંસુ સાફ કરી નીચે લક્ષ્મીના ઘરે ચાલી ગઈ. વિજય ભલે ઘમંડી હતો, પણ ઘણા દિવસો બાદ ઘરનું ભોજન જોઈ એના મોઢામાં પાણી આવી ગયું. કારણ કે અઠવાડિયામાં એ ક્યારેક જ જમવાનું બનાવતો અને બાકીના દિવસો હોટેલમાં જમી લેતો. એણે કઢી ખીચડી ખાધી અને સૂઈ ગયો. ઝરણા લક્ષ્મીના ઘરેથી આવી વાસણ સાફ કરી નીચે પથારી કરીને સૂઈ ગઈ. આ રીતે એને શહેરમાં અઠવાડિયું થવા આવ્યું. વિજય ક્યારે એના સાથે વાત ન કરતો, પણ જમી જરૂર લેતો. ઝરણા એટલામાં પણ ખુશ હતી કે ભલે વિજય એના સાથે વાત નથી કરતો, પણ એના હાથનું ભોજન તો જમી લે છે. આમ મહિનો થઈ ગયો અને એકવાર ઝરણાએ લક્ષ્મીને એક ભરતકામ કરેલું પર્સ આપ્યું. લક્ષ્મી તો પર્સ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ અને કહ્યું, ઝરણા, તું ઘરનું કામ કર્યા બાદ નવરાશમાં આ કામ કરતી હોય તો ઘણા રૂપિયા કમાઈ શકે. ઝરણા બોલી, હું તો નાનપણથી ભરતકામ કરું છું, અમારા ગામડે તો આ કોઈ ના ખરીદે. લક્ષ્મીએ કહ્યું, જો તું આ કામ કરવા તૈયાર હોય તો હું ગ્રાહક લાવીશ. આમ ધીરે ધીરે એના ભરતકામ કરેલા પર્સ અને બેગ વેચાવા લાગ્યા અને અભણ ઝરણા શહેરમાં આવીને કમાવા લાગી. સમય જતાં લક્ષ્મીને જાણ થઈ કે વિજય ઝરણા સાથે જરાય વાત નથી કરતો, તો એણે ઝરણાને કહ્યું, ઝરણા, તારે તારામાં થોડો સુધાર લાવવો પડશે અને હું કહું એ અમુક વસ્તુ તારે કરવી પડશે. પછી તું જો વિજય સામેથી તને અપનાવી લેશે. ઝરણા પણ બોલી કે મેં એમની સાથે વિવાહ કર્યા છે તો સાથ નિભાવીને જ રહીશ. લક્ષ્મીએ કહ્યું, વિજય સવારે વહેલો ચાલ્યો જાય છે અને ઘરે નથી જમતો, તો તું એના માટે ટિફિન મોકલ, એને જરૂર ગમશે. ઝરણા બોલી, પણ દીદી, મેં એમનું કારખાનું નથી જોયું, હું ક્યાં ટિફિન આપવા જાઉં? લક્ષ્મી બોલી, અરે ગાંડી, મારા પતિ એ બાજુ જ નોકરી કરે છે, તું ટિફિન તૈયાર કરી મને આપી દેજે, હું એમને આપી દઈશ તો એ વિજયને પહોંચાડી દેશે. બીજા દિવસે બપોરે ઝરણા ટિફિન તૈયાર કરી લક્ષ્મીને આપી આવી અને એના પતિએ વિજયનું કારખાનું જોયું હતું, તો એ ત્યાં જઈને વિજયને બહાર બોલાવે છે અને કહે છે કે તારી પત્નીએ ટિફિન મોકલ્યું છે. એ બહારથી હસતું મોઢું રાખી ટિફિન લઈને કારખાનામાં જતો રહ્યો, પણ મનોમન ગુસ્સે થઈ રહ્યો હતો કે અભણે મને શું કામ ટિફિન મોકલ્યું હશે. ટિફિન લઈને જેવો કારખાના અંદર ગયો કે એના બધા મિત્રો કહેવા લાગ્યા, વિજય, લાગે છે લગ્ન કરી લીધા અને અમને આમંત્રણ પણ ન આપ્યું. પત્નીએ આજે ટિફિન પણ મોકલ્યું છે. એના મિત્રો નહોતા જાણતા કે વિજયના લગ્ન થઈ ચૂક્યા છે, કારણ કે વિજય પોતે એ વાત છુપાવી રાખી હતી. પરંતુ આખરે ક્યાં સુધી જૂઠું ચાલવાનું હતું, એણે સ્વીકારી લીધું અને કહ્યું, હા, તમારા ભાભી હજુ હમણાં જ શહેરમાં આવ્યા છે. બધાએ વિજયના ટિફિનનું ભોજન ચાખ્યું તો એમણે ઝરણાની ખૂબ તારીફ કરી અને બોલ્યા, વાહ વિજય, ભાભી તો સરસ રસોઈ બનાવે છે, આ રવિવારે અમે બધા તારા ઘરે જમવા આવીશું, ભાભીને કહેજે સરસ જમવાનું બનાવી રાખે. ઘમંડના માર્યા વિજય ફસાઈ ગયો કે હવે ઝરણાને મિત્રો ઘરે જમવા આવવાનું કહે છે, એ કહેવું કેવી રીતે? ઘરે લક્ષ્મી ઝરણાને શહેર પ્રમાણે રહેતા શીખવી રહી હતી અને એને નવો ડ્રેસ આપી કહ્યું કે તું આ પહેરી લે, હું તને સરસ તૈયાર કરી દઉં, પછી વિજય તને પત્ની તરીકે સ્વીકારી જ લેશે. ઝરણા તો સુંદર હતી અને લક્ષ્મીએ આપેલો નવો ડ્રેસ પહેરીને એ વધારે સુંદર લાગી રહી હતી. રાત્રે વિજય ઘરે આવતા રસ્તામાં વિચારી રહ્યો હતો કે ઝરણાને મિત્રો વાળી વાત કેવી રીતે કહેવી. આમ
એ ઘરે પહોંચી ગયો અને ઝરણાએ જેવું બારણું ખોલ્યું કે વિજય તો જોતો જ રહી ગયો. લાલ રંગના ડ્રેસમાં એ સુંદર લાગી રહી હતી. વિજય એના ઘમંડના લીધે એની પ્રશંસા નથી કરતો, પરંતુ થોડીક ક્ષણો માટે તો એ ઝરણાની સુંદરતામાં ખોવાઈ ગયો હતો. એક તરફ એના મનમાં મૂંઝવણ ચાલી રહી હતી કે મિત્રો જમવા આવવાના છે, એ વાત કેવી રીતે કહું. ઝરણાએ જમવાનું પીરસ્યું અને જમતી વખતે હિંમત કરી વિજય બોલ્યો, મારા મિત્રો આ રવિવારે જમવા આવવાના છે, તો જમવાનું બનાવી રાખજે. આજ પહેલી વાર વિજય એના સાથે વાત કરી એનાથી ઝરણા ખુશ થઈ ગઈ. વિજય જમીને સૂઈ ગયો કે એ દોડીને લક્ષ્મીને એ વાત કહેવા ગઈ. લક્ષ્મી બોલી, તું ધીરજથી કામ લઈશ તો બધું સારું થઈ જશે. આમ રવિવાર આવ્યો. વિજય થોડો સામાન લેવા ગયો અને ઝરણા રસોઈ બનાવવા લાગી. થોડી વારમાં વિજય પણ આવી ગયો. ઝરણાએ દેશી ભોજન બનાવ્યું હતું. બાજરીના રોટલા, કઢી ખીચડી, બટાટાનું રસાવાળું શાક, છાશ, ઘી અને ગોળ સાથે લક્ષ્મીએ અથાણું પણ રાખ્યું હતું. વિજયના મિત્રો આવ્યા અને બધાને જમવાનું પીરસવામાં આવ્યું. શહેરમાં તો આવું દેશી ભોજન હોટલમાં મળતું, પણ ઘર જેવો સ્વાદ અને સંતોષ ત્યાંના ભોજનમાં ક્યાં મળી શકે. બધાએ આંગળા ચાટીને ખાધું અને ઝરણાની ખૂબ પ્રશંસા કરી. જમ્યા બાદ બધા મિત્રો જતા જતા બોલ્યા, વિજય, તું તો નસીબદાર છે, તને આટલી સુંદર અને સાક્ષાત અન્નપૂર્ણા જેવી પત્ની મળી છે. ભાભીના હાથનું ભોજન કરવા અમે ક્યારેક ક્યારેક આવતા રહીશું. આમ બધાએ વિજય અને ઝરણાની રજા લઈ ઘરે રવાના થયા. વિજય કશું બોલ્યો નહીં, પરંતુ અંદરથી ઘણો ખુશ હતો કે એની પત્નીના લીધે એના મિત્રો સામે એનું માન વધ્યું. આ રીતે દિવસો વીતતા ગયા. વિજય ઘરનું બધું સામાન લાવી આપતો, જમી લેતો, પણ ઝરણા સાથે કામ પૂરતી જ વાત કરતો. હવે ઝરણા વહેલી સવારે ઉઠી એના માટે ટિફિન તૈયાર કરી રાખતી અને વિજય કારખાનામાં જાય એટલે લક્ષ્મીના ઘરે બેસી એનું ભરતકામનું કામ શરૂ કરી દેતી. મકાન માલિક લક્ષ્મી હવે એની ખાસ બહેનપણી બની ચૂકી હતી અને એના કારણે એના ભરતકામનો વ્યવસાય ધીરે ધીરે વિસ્તરી રહ્યો હતો. ઘણા લોકો એના ભરતકામ કરેલા પર્સ અને બેગ લેવા આવતા અને ધીરે ધીરે ઓર્ડર વધવા લાગ્યા. આ બાજુ કારખાનામાં આગ લાગી અને લગભગ અડધાથી ઉપર કારખાનું એમાં બળીને સાફ થઈ ગયું. ત્યાં કામ કરતા બધા કારીગરોને કારખાનું છોડવું પડ્યું. કારખાનું બંધ થઈ જતા વિજય બીજા ઘણા કારખાનામાં નોકરી શોધે છે, પરંતુ એના યોગ્ય કામ ન મળતા એ રોજ નિરાશ થઈ ઘેર આવતો રહેતો. ઝરણા પૂછવાનો પ્રયત્ન કરતી કે હમણાંથી કેમ નિરાશ રહો છો અને કારખાનેથી પણ વહેલા આવી જાઓ છો, પણ વિજય ક્યારે એને કોઈ વાત ન જણાવતો. લક્ષ્મીના પતિને પૂછવાથી જાણ થઈ કે કારખાનામાં આગ લાગવાથી બધાને છૂટા કર્યા છે. ઝરણા સમજી ગઈ કે વિજયની ઉદાસીનું કારણ શું છે. વિજય રાત્રે ઘરે આવ્યો કે એણે હિંમત કરી વિજયને કહ્યું, તમે ચિંતા ના કરો, આપણે બંને થઈને આ મુશ્કેલ સમય પાર પાડી લઈશું. મારું ભરતકામનું કામ સારું ચાલે છે અને ઓર્ડર પણ વધારે આવે છે. તમે ખાલી મને સાથ આપશો એટલું જ મારા માટે ઘણું છે. ઝરણા વિજય સાથે વાત કરી રહી હતી કે લક્ષ્મી અને એનો પતિ આવ્યા અને વિજયને કહેવા લાગ્યા, વિજય, તારી આ ગામડામાં રહેલી અભણ પત્નીમાં ઘણું સાહસ છે. તારા માટે અજાણ્યા શહેરમાં આવી અને પોતાની કળાથી વ્યવસાય પણ શરૂ કરી દીધો. તું નસીબદાર છે કે તને આટલી ગુણવાન પત્ની મળી છે. વિજયને પોતાના તુચ્છ વિચારો પર શરમ આવી રહી હતી. એને થયું કે જે છોકરીને હું અભણ ગામડીયણ સમજી રહ્યો હતો, એણે શહેરમાં આવી મારા સાથે આખું ઘર પણ સંભાળી લીધું. વિજય બોલ્યો, ઝરણા, મેં તારા સાથે અત્યાર સુધી જે વર્તન કર્યું છે એ માફી યોગ્ય તો નથી, પણ શક્ય હોય તો મને માફ કરજે. જ્યારે હું તને જોવા આવ્યો ત્યારથી હું મારા મા બાપને કહેતો રહ્યો
કે એ ગામડાની અભણ છોકરી સાથે મારે વિવાહ નથી કરવા. પણ ખરેખર તો હું અભણ છું કે ખાલી શહેરમાં એક સામાન્ય કારખાનામાં કામ કરતો હતો, છતાં મારા અંદર ઘમંડ ઘર કરી ગયો હતો. મારા અંદર આવા તુચ્છ વિચારો હતા. લક્ષ્મી અને એનો પતિ બંને ખુશ હતા કે ઝરણાને એની ખુશી મળી ગઈ. ત્યારબાદ બીજા જ દિવસથી વિજય ઝરણાના કામમાં મદદ કરવા લાગે છે અને સાથોસાથ બીજા ઓર્ડર પણ લેવા જાય છે. સમય જતા ઝરણાએ બહેનો પણ રાખી લીધી જેમને ભરતકામમાં રસ હોય અને રોજગાર મેળવવા માંગતી હોય. આ રીતે ઝરણાનું કામ જોરશોરથી ચાલવા લાગ્યું અને લક્ષ્મીનો ખૂબ સાથ સહકાર મળ્યો. વ્યવસાય સારો ચાલી રહ્યો હતો તો બંને ગામડે એના સાસુ સસરા અને મમ્મીને પણ મળી આવ્યા, એમનો આશીર્વાદ લઈ આવ્યા. વિજય અને ઝરણાને એક સાથે જોઈ અને શહેરમાં એમની સફળતા વિશે જાણ્યા બાદ બધા ખુશ હતા. એકાદ 2 વર્ષમાં વિજય અને ઝરણાએ નવું ઘર ખરીદી લીધું અને ઝરણાને એક છોકરી પણ થઈ. એક ગામડાની અભણ છોકરી પોતાના પતિના પ્રેમને પામવા બધી તકલીફો સામે લડી ગઈ અને એના પતિના પ્રેમને જીત્યો, સાથે એના ઘમંડને ઉતારી એને સફળ પણ બનાવ્યો. આ ઘટના શીખવી જાય છે કે એક સ્ત્રી જો ધારી લે તો કંઈ પણ કરી શકે છે. જીવનમાં ભણતર જરૂરી છે, પણ જો કોઈ ઘરની પરિસ્થિતિના કારણે ન ભણી શક્યું હોય તો એનો અર્થ એ નથી કે એ જીવનમાં કશું ન કરી શકે. ઝરણાની જેમ આપણામાં સાહસ હોય તો કશું અશક્ય નથી.